લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે આજરોજ સાઉથ ઝોનની મુલાકાત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો મ્યુનિસિપલ કમિશનર સાથે આજે સાઉથ ઝોનની વિઝિટ કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા હોદ્દેદારો આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયા છે। વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ સર્જાય નહીં અને નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ જ કવાયતના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સહિતના હોદ્દેદારોએ અધિકારીઓ સાથે સાઉથ ઝોનની મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ તેમની સાથે જોડાયા હતા। પાલિકાના નવા હોદ્દેદારો અને કમિશનરે સાઉથ ઝોનમાં ચાલી રહેલ પ્રી મોન્સૂન કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। ચોમાસામાં પાણીના ભરાવા અને પૂર જેવી આપત્તિઓથી શહેરને બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા અને કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સ્થળ ઉપર જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જે વિઝિટ સંદર્ભે મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું। સાથે શહેરમાં હજુ પણ ટેન્કર રાજ્ય ચાલી રહ્યું છે તે વિષય ઉપર તેઓને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય કરાશે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવ્યું હતું કે આજે ફિલ્ડ વિઝિટમાં જઈ રહ્યા છીએ। પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરાઈ છે, એમાં સાઉથ ઝોનની વિઝિટ હાથ ધરાઈ છે। ફિલ્ડમાં એક્ટિવિટી કેવી રીતે ચાલી રહી છે તે માટે તેમજ નવા પદાધિકારીઓ કામગીરી અંગે પરિચિત થાય માટે વિઝિટ કરવામાં આવી છે। સાથે જ વૃક્ષ પ્રોટેક્શન, આવનાર સમયમાં પ્લાન્ટેશન સહિતની કામગીરી સંદર્ભે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું। એકચ્યુઅલી અત્યારે વરસાદની સિઝન નજીક છે તો વરસાદની શરૂઆત એના ગમે તે દિવસમાં વરસાદની શરૂઆત થઈ શકે છે, કે થોડા દિવસ બાકી રહ્યા છે તો જે વરસાદીને જે અમુક વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા હોય છે તો અમે કલેક્ટર સાહેબના સૂચનથી અમે ફક્ત વિઝિટ મારવા જઈએ કે કામગીરી કેટલી છે, શું છે અને કેવી રીતે અમે જેટલી ઝડપી બની શકીએ એટલી અમે એનું નિરાકરણ લાવી શકીએ। અને બીજું કે ઘણા વિસ્તારોમાં પાણીની પણ સમસ્યા, પીવાનું પાણી નથી આવતું, ધંધો આવે છે તો એને લઈને પણ અમે થોડી વિઝિટને કરીશું ને કયા કારણથી આ બધી જે પ્રોબ્લેમ છે વિસ્તારમાં થઈ રહી છે તો એને ઉકેલવા માટે અમે કેટલું ઝડપથી એનું નિરાકરણ લાવવા માટે શું કરી શકીએ શું તો એ માટે અમે ખાલી ડિસ્કસ કરીશું। પૂર્વ વિસ્તારમાં તો અત્યારે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે એવી ચર્ચાઈ રહ્યું છે, તો ત્યાં માટેનો શું તમારો એક્શન પ્લાન હશે? બસ હવે સાથે બધા બેસીને એક મિટિંગ કરીને સૂચનો શું અને અધિકારીઓને પૂછી, કેમ કે હજુ અમને પણ એટલું ખ્યાલ નથી કે શું પ્રોબ્લેમ છે તેનું, તો અમે અધિકારીઓ ક્યાં આ કામ અટક્યું છે અને શાના કારણે કામ અટક્યું છે એ બધી માહિતી મેળવ્યા પછી અમે આગળ કરીશું। ઓફકોર્સ સૌથી પહેલા ચૂંટેલા વડોદરાના પ્રથમ નાગરિક મેયર મેડમ, ડેપ્યુટી મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક અને શાસક નેતા સાથે આજે ફિલ્ડ વિઝિટમાં અમે જઈ રહ્યા છે। એમના પ્રથમ દિવસ છે ફિલ્ડમાં, એટલે અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે એમાં સાઉથ ઝોનની વિઝિટમાં અમે અત્યારે જઈ રહ્યા છે। એટલે ફિલ્ડમાં એક્ટિવિટીઝ કેવી રીતે ચાલી રહ્યા છે એનું બધું એક બ્રીફ આપવા માટે અને એમની પણ એક ગ્રાઉન્ડ ઝોન, હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળે એ બાબતનું વિઝિટ ગોઠવ્યું છે। અત્યારે અમે ફિલ્ડમાં નીકળવાના છે, ચેક કરીશું। અમે મિશન મિલિયન ટ્રીઝનું કામ તો શરૂ કર્યું છે, એટલે જે પણ રિપ્લેસમેન્ટ કરવાનું થાય એ પણ કરીશું। આપ જાણો છો કે ગયા વર્ષે પણ 1 મિલિયન ટ્રીઝનું અમે પ્લાન્ટેશન કરીને રિપ્લેસમેન્ટ પણ કર્યા છે। આ વખતે પણ મિશન મિલિયન ટ્રી, સેકન્ડ મિલિયન ટ્રીઝનું અમે ફોલોઅપ કરીશું, પણ ચોમાસા પહેલા પ્લાન્ટેશન બધું રોપા વિતરણ, પ્લાન્ટેશન બધું કરવાનું નક્કી છે। આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્લાન્ટેશન ડ્રાઈવ ચાલુ રહેવાના છે અને અમને વિગતવાર ડિટેલ્સ પણ અમે આપતા જ રહીશું। સરકારે એ પણ આગાહી કરી છે કે આપ જોઈ રહ્યા છો અત્યારે સમર છે, મોન્સૂન શાવર્સ આવતા 40-50 કિલોમીટરથી વિન્ડ આવે એવું કહી રહ્યા છે, સરકારની આગાહી છે। સરકાર નહીં, વેધર ફોરકાસ્ટ, IMD નું ફોરકાસ્ટ છે, એ જ્યારે પણ શાવર્સ આવશે એ પહોંચી વળવા માટે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહ્યા છે। અને આપ જાણો છો પ્લાન્ટેશન એક દિવસનું કામ નથી, જૂન 5નું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે ત્યાં સુધી તો ચાલશે અને પછી પણ અમે ચાલવાના છે। એટલે વિન્ડ પ્રોટેક્શન તો અલગ વસ્તુ છે, એ તો મોટા મોટા ટ્રીઝની વાત છે, આપણે ઝાડ વાવેતર પ્લાન્ટેશનની વાત અલગ વસ્તુ છે। એટલે ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાના છે, પ્લાન્ટેશન પણ કરવાના છે અને જે ઝાડ પ્રોટેક્શનની આપ વાત કરી રહ્યા છો એ મોન્સૂન સામે તમે પહોંચી વળવા માટે